નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલી ક્રેમક્રેસ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં વાલ્વ ફાટતા વીક નાઇટ્રિક એસિડ ગેસ લીકેજ થતા કંપનીના કામદારો સહિત આજુબાજુની કંપનીના કામદારોનો જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે વહીવટીતંત્ર દોડતું થયું હતું. અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થવાની ઘટના સર્જાતા એકાએક દોડધામ મચી હતી. પ્લાન્ટના એક વિભાગમાંથી ઘાટા પીળા રંગનો ગેસ છૂટતો નજરે પડતા કર્મચારીઓ તથા આસપાસના લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. મળતી આધારભૂત માહિતી પ્રમાણે કંપનીના પ્લાન્ટમાં વાલ્વ ફાટતા વીક નાઇટ્રિક એસિડ ગેસ છૂટ્યો હતો અને હવાના સંસર્ગને પગલે ઝડપથી આસપાસના વાતાવરણમાં પ્રસર્યો હતો, જેના પગલે આસપાસની અન્ય કંપનીના કામદાર વર્ગના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગેસના ઘાટા પીળા આવરણથી વાતાવરણ ધૂંધળું બન્યું હોવાની માહિતી સામે આવી હતી. ઘટના બાદ જીપીસીબી તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમો તરત જ સ્થળ પર પહોંચી તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે કોઈ જાનહાનિ કે અસર વિશેની માહિતી હજુ સત્તાવાર રીતે સામે નથી આવી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે. તંત્ર દ્વારા લીકેજના સ્ત્રોતની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. કંપનીના પ્રક્રિયા વિભાગને તાત્કાલિક બંધ કરી સુરક્ષા પ્રોટોકોલ અમલી બનાવવામાં આવ્યા. આમે અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણ અન્વયે એક્યુઆઈ વધઘટ થતો રહ્યો છે. તેવી પરિસ્થિતિ વચ્ચે આ ઘટના બાદ તંત્રની મૂંઝવણ વધારી દીધી છે. પાનલોલીમાં આવેલ ગુરુવારી માર્કેટ નજીકના સર્વિસ રોડ પર બે મિત્રો વચ્ચે બોલાચાલી થતા મિત્રને ધક્કો મારતા પડી ગયેલા મિત્રને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાનોલી ગામ નજીક ગુરુવારી માર્કેટ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ગઈકાલે મોડી રાત્રે બનેલી ઝપાઝપીની ઘટનામાં આલુંજ ગામના 22 વર્ષીય યુવાનનું મોત થયું હતું. વિગતો અનુસાર આલુંજ ગામ દેવળ ફળિયાના રહેવાસી પિયુષ રમેશ વસાવા પર તેના જ મિત્ર હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા દ્વારા બોલાચાલી બાદ ધક્કો મારી હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિના 9 વાગ્યાની આસપાસ બંને વચ્ચે કોઈ કારણસર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ ઝપાઝપી સુધી વાત વધી. આ દરમિયાન આરોપીએ પિયુષને જોરથી ધક્કો મારતા સર્વિસ રોડ પર પટકાયો અને તેના કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાન બેભાન થતા તેને તરત ખરોડ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન રાત્રિના આશરે 10 વાગ્યે તેનું મોત થયું હતું. પાનોલી પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે તહેમતદાર હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા સામે ગુનાનો દાખલો કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ છવાયું છે. પાનોલી જીઆઈડીસીમાં 2400 કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવતા ઝડપાયેલી કંપની શરૂ થઈ હોવાનો આક્ષેપો ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા અને તેના સમાચારો પ્રસિદ્ધ થતા જ પોલીસે ખુલાસો કર્યો હતો. જણાવ્યું હતું કે આ કંપની હરાજીમાં વેચાઈ ગઈ છે અને તે કાયદેસરની દવા બનાવી રહી છે. પાનોલી જીઆઈડીસીમાં ગત ઓગસ્ટ 2022માં મુંબઈના નાર્કોટિક્સ વિભાગે ભરૂચ એસઓજી પોલીસની મદદથી કંપનીમાંથી ₹2400 કરોડની સંભવિત કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જે સંદર્ભે હાલમાં જ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ એવા આક્ષેપો કર્યા હતા કે આ કંપની એકાએક ચાલુ કેમ થઈ ગઈ, તે અંગે અખબારોમાં ટીકા કરી હતી. જે સંદર્ભે ભરૂચ એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી. પાનોલી જીઆઈડીસીમાં ઓગસ્ટ 2022માં દેશને હચમચાવી નાખનાર એક્શન દરમિયાન એનસીબી અને ભરૂચ એસઓજીએ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી ₹2400 કરોડની સંભવિત કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. બે અલગ ગુનાઓમાં એનસીબીએ ₹700 કરોડ અને એસઓજીએ ₹1324 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ કેસ નોંધાયા હતા અને ડ્રગ્સના ઉત્પાદનના ગુનામાં ચિંતન રાજુ પાનસેરિયા, જયંત તિવારી, હરીશ વાલાણી, રામેન્દ્ર દીક્ષિત અને પ્રેમપ્રકાશ સિંહ સહિતના આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા. આ વચ્ચે ઇન્ફિનિટી કંપની બેંક ઓફ કર્ણાટકાથી લેવામાં આવેલી લોનની ભરપાઈ ન કરતા બેંકે કંપની પોતાની કબજામાં લઈ લીધી હતી. બેંક દ્વારા 26 સપ્ટેમ્બર, 23, 5 ફેબ્રુઆરી 24, 30 માર્ચ 2024, 25 એપ્રિલ 2024 એમ 4 વખત હરાજીના પ્રયાસો કરાયા હતા. અને તે 25 એપ્રિલથી ચોથી હરાજીમાં અવિનાશ, દિનેશ કુમાર પટેલ, ઉમંગ પટેલ, ધર્મા મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ મળીને આ પ્લાન્ટને ₹13.48 કરોડમાં ખરીદી લીધો હતો. હાલમાં કંપનીનું નામ બદલીને ઝેન્ટિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રાખવામાં આવ્યું છે અને હવે કાયદેસર દવાઓનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે કે ડ્રગ્સ કેસ પછી કંપનીનો માલિકી હક સત્તાવાર રીતે બેંક પાસે ગયો હતો અને પછી નિયમસર હરાજી દ્વારા નવો માલિક મળ્યો હતો. તપાસમાં એ પણ સ્પષ્ટ થયું છે કે કંપનીના જૂના માલિકો સાથે નવા માલિકોને સૂતકનો સંબંધ નથી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈને જિલ્લામાં દારૂબંધી અને મહિલાઓને લગતા ગુનાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર જિલ્લા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા. રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા છે. જિલ્લા કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળ ઉપર જ રહે છે. એટલું જ નહીં, નશાના વિરોધમાં વર્ષોથી કાર્યરત 75 થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ પણ સરકારે બંધ કરી દીધી છે, જેના કારણે દારૂ ડ્રગ્સના દૂષણ સામેની લડત નબળી પડી છે. ત્યારે પોલીસ તંત્રએ દારૂબંધી, નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જડમૂળથી બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, શમસાદ અલી સૈયદ, શકીલ કુચી સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. અંકલેશ્વરની સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને જીઆઈડીસી પોલીસે મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી લીધો હતો. અંકલેશ્વરની સગીરાના અપહરણના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને જીઆઈડીસી પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા તપાસ દરમિયાન મળેલી નક્કર બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપી સંતોષ ગોપાલ પ્રસાદ જાતિ ગુપ્તાને પાલઘર મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। From all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયાથી રાધે પાર્ક સુધીના 65 લાખના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાની ભડકોદરા ગ્રામ પંચાયત હદમાં આવેલા કાપોદ્રા પાટિયાથી રાધે પાર્ક સુધીના આરસીસી માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કામ માટે કુલ ₹65 લાખનો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાંથી અનેક નોકરિયાત લોકો રોજબરોજ પાનોલી તરફ અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે, જેમાં લાંબા સમયથી રસ્તો બિસ્માર બનતા સ્થાનિકોમાં સમારકામની માંગ ઉઠી રહી હતી. હવે નવા આરસીસી રોડ નિર્માણ થવાથી કાપોદ્રા પાટિયા, કાપોદ્રા, ભડકોદરા, બાકરોલ અને ખરોડ જેવા ગ્રામ્ય વિસ્તારોને આવડતા મહત્વના જોડાણ માર્ગને રાહત મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો રાકેશ પટેલ, વૈકુંઠ પટેલ, સરપંચ સહિત સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. કામ દરમિયાન માર્ગને લગભગ 1 મહિના માટે બંધ રાખવામાં આવશે તેવું જણાવાયું છે. અંકલેશ્વરમાં સગીરાને ભગાડી જનાર યુવાન ઉત્તર પ્રદેશથી ઝડપાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેનું અપહરણ કરનાર આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની ટીમને બાતમી મળી હતી કે પોક્સો એક્ટ સહિતના ગુનામાં 17 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર આરોપી મૌસમ શિવશંકર ગીતમસિંહ કુશવાહા ઉત્તર પ્રદેશના બૈગાંવમાં ફરી રહ્યો છે, જેના આધારે પોલીસે ટીમ રવાના કરી આરોપીની ધરપકડ કરી સાથે જ સગીરાને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઉલ્લેખનીય છે કે જીઆઈડીસી પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસો દરમિયાન 5 જેટલા સગીર બાળકોને તેમજ 8 જેટલા ગુમશુદા વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા. વાલિયા તાલુકાના કરસાડ અને સોડ ગામ ખાતે નિર્માણ પામનારા પુલના કામનું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. વાલિયાના કરસાદ ગામ ખાતે અંદાજિત ₹1.49 કરોડ, દેશાડ ગામે ₹6.12 કરોડ અને સોડ ગામ ખાતે ₹4.82 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન પુલનું સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પુલનું નિર્માણ થતા માળખાકીય સુવિધાઓ તેમજ નાગરિકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, માજી તાલુકા પંચાયત પ્રમુખ શેવંત વસાવા, ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ, સંગઠન પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ જિલ્લાના મંત્રી બળવંતભાઈ સહિત તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે માનવ મંદિર નજીકથી ચોરીની બાઇક સાથે વાહન ચોરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસકર્મીઓ ગત રાત્રે માનવ મંદિર નજીક વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક કિશમ વાલિયા તરફથી શંકાસ્પદ હાલતમાં બાઇક નંબર GJ16ED0518 લઈને આવતો હોય, જેને રોકી પૂછપરછ કરતા એની પાસે રહેલ બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સીરુ બળદિયા નરસિંહ રાવત, ઉંમર વર્ષ 25, હાલ રહેવાસી મધ્યપ્રદેશ વિરુદ્ધ પોલીસે બાઇક ચોરી અંગેનો ગુનો દાખલ કરી તેની પાસેથી ₹50,000ની કિંમતની ચોરીની બાઇક કબજે કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચની રૂમટા વિદ્યાલય ખાતે પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું હતું. ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં નગરપાલિકા ભરૂચના ફાયર સેફટી વિભાગના ફાયર ઓફિસર શૈલેષ સાહસિયા અને તેમની ટીમ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટી અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6 થી 10ના 500 વિદ્યાર્થી અને 50 શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપમાં કુદરતી અને માનવ સર્જિત આપદા પ્રબંધન અને અગ્નિ સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખૂબ જ સરળ, સ્પષ્ટ અને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. આગ લાગવાની વિવિધ પરિસ્થિતિઓ, તાત્કાલિક પ્રતિભાવની પ્રક્રિયા, ફાયર એક્સટિંગ્યુશરનો યોગ્ય રીતે ઉપયોગ સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચ અયોધ્યાનગર ખાતે સંતોષી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આવતીકાલથી પ્રતિષ્ઠા પારાયણ, લોક ડાયરો અને આનંદનો ગરબો અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. જય સંતોષીમાં. શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચ અયોધ્યાનગર આપ સર્વને ભરૂચની ધર્મપ્રેમી જનતાને અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ આજના મહોત્સવમાં. આજથી થતા મહોત્સવમાં આજના દિવસે શોભાયાત્રા છે માતાજીની. કાલે પૂરા દિવસે પૂજા વિધિ બાદ ડાયરાનું આયોજન કર્યું છે. એના પછીના 29-30 તારીખે પણ અમે આનંદનો ગરબો રાખ્યો છે અને 1લી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે 5 વાગે મહાઆરતીનું આયોજન હોય છે. 5 વાગ્યા આરતી કર્યા બાદ પ્રસાદી લઈને આપણે છૂટા પડીશું. તો ખાસ ભરૂચ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને અમે
સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચ અયોધ્યાનગર ફિલ્ટરેશન પ્લાન્ટની સામે અમે એમને આવકારીએ છીએ. આ સાથે અમને ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.